સમાચાર પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવા પદાધિકારીઓની નિમણૂક જાહેર કરવામાં આવી છે। શહેરના નવા મેયર તરીકે હિતેશ બારોટની પસંદગી કરવામાં આવી છે, જ્યારે ડેપ્યુટી મેયર પદે અંજુ શાહની વરણી થઈ છે। શાસક પક્ષના નેતા તરીકે જશુ ઠાકોરને જવાબદારી સોંપાઈ છે। સાથે જ પ્રેરક શાહને ભાજપ શહેર પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। સ્ટેન્ડિંગ કમિટીના નવા ચેરમેન તરીકે કમલેશ પટેલની પસંદગી થઈ છે। ઉપરાંત અતુલ મિશ્રાને દંડક તરીકે જવાબદારી સોંપવામાં આવી છે। નવા પદાધિકારીઓને જાહેરાત બાદ ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। આગામી સમયમાં શહેર વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નાગરિક સુવિધાઓને વધુ મજબૂત બનાવવા નવા પદાધિકારીઓ મહત્વની ભૂમિકા ભજવશે। भारतीय जनता पार्टी शीर्षक नेतृत्व जे कई काम आप काम मारी जवाबदारी है और आ जवाबदारी निभावવાનું જે જવાબદારી મળી છે એ જવાબદારી સુપરે નિભાવવાનો પ્રયાસ કરીશ। પ્રાથમિકતામાં ડેવલપમેન્ટ આપણે જે કહીએ સાબરમતી અમદાવાદ આખા અમદાવાદનો જે વિકાસનું આપણે કહીએ કે જે આપણે કરવું જોઈએ એ આખા અમદાવાદના કોર્પોરેટર અમે બધા મળીને ટીમ વર્ક કરીને એ અમે કામ કરીશું। અમદાવાદમાં નવા પદાધિકારીઓ એમસીની નિમણૂક કરાઈ છે। મેયરના નામની જાહેરાત કરવામાં આવી છે। હિતેશ બારોટ અમદાવાદના નવા મેયર, જ્યારે અંજુ શાહની ડેપ્યુટી મેયર તરીકે પસંદગી કરવામાં આવી છે। અતુલ મિશ્રાની દંડક તરીકે પસંદગી કરવામાં આવી છે। અંજુ શાહની ડેપ્યુટી મેયર તરીકે પસંદગી કરવામાં આવી છે, જ્યારે અતુલ મિશ્રાની દંડક તરીકે પસંદગી કરવામાં આવી છે। એમસી પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે। આ મુદ્દે જ ચર્ચા કરવા માટે લાઈવ જોડાઈ ગયા છે આપણી સાથે આપણા સંવાદદાતા મૈત્રી વ્યાસ। તો જી મૈત્રી, એમસીમાં નવા મેયરની નિમણૂક કરવામાં આવી છે, તો શું છે આ મામલે સમગ્ર વિગત? જી બિલકુલ, વાત કરીએ તો એમસીના નવા પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે। ભાજપ શહેર પ્રમુખ પ્રેરક શાહ દ્વારા આ તમામ જે નામો છે તે નામોની જાહેરાત કરવામાં આવી છે। છેલ્લા કેટલાક દિવસથી આ તમામ નામો ચર્ચામાં જોવા મળી રહ્યા હતા, ત્યારે હવે આજે જે છે તે આ તમામ નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જેમાં અમદાવાદના મેયર એટલે કે પ્રથમ નાગરિક તરીકે થલતેજ વોર્ડના જે કોર્પોરેટર છે હિતેશ બારોટ, જે બહોળો અનુભવ ધરાવે છે, તેમની નિમણૂક કરવામાં આવી છે। ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહ, જે સાબરમતી વોર્ડમાંથી નિમણૂક કરવામાં આવી છે। અતુલ મિશ્રા ચાંદખેડા વોર્ડના કોર્પોરેટર છે, તેમની દંડક તરીકે પસંદગી કરવામાં આવી છે। ત્યારે સાથે જ જે છે તે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન માટે જે છે તે કમલેશ પટેલ ખોખરા વોર્ડના જે કોર્પોરેટર છે તેમની નિમણૂક કરવામાં આવી છે। અને સાથે સાથે જ વાત કરીએ તો શાસક પક્ષના નેતાની પણ આજે જાહેરાત કરવામાં આવી છે, જેમાં જે શાહીબાગ વોર્ડના જે જશુ ઠાકોર છે તેમની આજે શાસક પક્ષના નેતા તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે। આ તમામ પદાધિકારીઓના નામો આજે જાહેર કરવામાં આવ્યા છે। મહત્વનું કહી શકાય કે મતદાન અને મતગણતરીને 1 મહિના જેટલો સમય થઈ ગયા બાદ હવે જે છે તે આ પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે। કેટલાક દિવસથી આ તમામ જે નામો છે તે ચર્ચામાં હતા અને ખાસ કરીને તમામ લોકો જે છે તે કયા નામો જાહેર કરવામાં આવે તેને લઈને ઉત્સાહિત હતા, ત્યારે હવે આ તમામ જે ચર્ચા છે તેનો અંત આવ્યો છે અને આ તમામના જે નામો છે તે જાહેર કરવામાં આવી ગયા છે। હિતેશ બારોટને પ્રથમ નાગરિક એટલે કે અમદાવાદ શહેરના મેયર બનાવવામાં આવ્યા છે અને ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની પસંદગી કરવામાં આવી છે। જી મૈત્રી, બીજા કોને કયા કયા હોદ્દાઓ આપવામાં આવ્યા છે? જે બિલકુલ કમલેશ પટેલ જે છે જે ખોખરા વોર્ડમાંથી આવે છે, ખોખરા વોર્ડના કોર્પોરેટર છે, અગાઉ પણ તેઓ કોર્પોરેટર રહી ચૂક્યા છે। તેમની પસંદગી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કરવામાં આવી છે। શાસક પક્ષના નેતા તરીકે જે છે તે જશુ ઠાકોરની નિમણૂક કરવામાં આવી છે। પણ જે છે તે સોલિડ વેસ્ટ કમિટીના જે ચેરમેન રહી ચૂક્યા છે, બહોળો અનુભવ ધરાવે છે, તેમની પસંદગી જે છે તે શાસક પક્ષના નેતા તરીકે કરવામાં આવી છે। અને સાથે જે દંડકના નામની પણ જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ વખતે જે છે તે અતુલ મિશ્રા, જે ચાંદખેડા વોર્ડમાંથી આવે છે, તેમને જે છે તે દંડક બનાવવામાં આવ્યા છે। જી મૈત્રી, ભાજપ કાર્યક્રમમાં હાલ કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? જે બિલકુલ વાત કરીએ તો ભાજપના તમામ જે કોર્પોરેટરો છે, કાર્યકર્તાઓ છે, તે તમામમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે છેલ્લા કેટલાક દિવસથી તમામ લોકો ઉત્સાહિત હતા નામ જાણવા માટે અને જે ચર્ચાઓ ચાલી રહી હતી તેમાં જે છે તે લોકો ખૂબ જ ઉત્સાહી હતા।
કે કોના નામની જાહેરાત કરવામાં આવશે તે અંગે જે છે તે ચર્ચા કરવામાં આવી રહી હતી અને ત્યારબાદ હવે જે છે તે ચર્ચાનો અંત આવ્યો છે અને આ તમામ જે નામો છે તે નામોની જાહેરાત કરી દેવામાં આવી છે. એટલે કે તમામ લોકો જે છે તે અત્યારે ખૂબ જ ઉત્સાહી છે. આજે જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ચૂંટણી યોજાઈ ત્યારબાદની પહેલી સામાન્ય સભા મળી રહી છે અને તે પહેલાં જે છે તે આ તમામ પદાધિકારીઓ જે છે તેમના નામની પણ જે છે તે જાહેરાત કરી દેવામાં આવી છે. જી મૈત્રી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. નવા નિમાયેલાની એમસી પદાધિકારીઓની નિમણૂક થશે, જેમાં મેયર, બે મેયરના નામની જાહેરાત કરવામાં આવી છે.